નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશના મારા અતિ પ્રિય વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે સ્પોકન ઇંગ્લિશ ભણીએ છીએ, ઘણા બધા લેક્ચર ભણી લીધા છે અને આજે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એક વસ્તુ કીધી હતી. એ વસ્તુ હતી, હા, મોડેલ આપણે જોયા હતા ને બધા, કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વુડ, વુડ, કુડ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ બધા મસ્ટ વગેરે. એમાં મેં તમને છેલ્લે એવું કીધું હતું, એ આખી સિરીઝની અંદર એક આપણે વર્તમાનનું વાક્ય જોયું તો એમાં પછી વિલ એડ થાય છે, તો ફ્યુચર કઈ રીતે બને છે, પછી એમાં કેન, કુડ, મે, માઇટ બધા એડ કરતા જાય તો વાક્યો કઈ રીતે બને છે. ત્યારે મેં તમને લાસ્ટમાં સરસ મજાની ફ્રૂટી કે કેરીનો રસ પીતા પીતા આપણે વાત થઈ હતી, ખબર છે? બેઠા હતા બધા ટેબલ ઉપર ને, હા, વાત એ થઈ હતી કે હવે હું એક પછી એક મોડેલને આપણે લેતા જઈશું અને ભણતા જઈશું કે મોડેલ એક જ છે, પણ તમે હું જે પ્રકારના વાક્યો અહીંયા તમને કહીશ કે આપણે રૂટીનમાં આવા ગુજરાતી વાક્યો બોલાય છે અને ઇંગ્લિશ આવું જ સામાન્ય થાય છે. તમે ગોતવા કે ખાખા ખોડા કરવા ગિરનાર ઉપર જવાની જરૂર નથી કે ઊંડી ગુફાઓમાં વર્ષો સુધી તપ કરવાની જરૂર નથી. એકદમ સીધું સાદું છે, ફટ કરતું તમને આવડી જાય ને એવું છે બચ્ચાજાન. તો એની આજે શરૂઆત કરવાની છે. એમાંનું પહેલું મોડેલ આજે શરૂ કરશું અને એનું નામ છે કેન. હવે ઘણાના મગજમાં હોય જ છે આ પ્રશ્ન, કેન. કેન તો આવડે જ યાર, કેન એટલે શું? કંઈ મોટું કેન છે? જો હવે પણ હું અહીંયા જે આખા વિડીયોની અંદર ઇન્ફોર્મેશન આપીશ એ કેન તમારું મગજ ફેરવી નાખશે કે અચ્છા આનું કેનમાં વાક્ય આવે, અચ્છા આ વાક્યનું કેન થાય. એ તો વાત છે ને, 1000 વર્ષનો એક્સપિરિયન્સ છે. જો હવે અહીંયા તમારી સામે વાક્ય હું લખું છું એક. આ વાક્ય નહીં, પહેલાં તો કેન સમજી લઈએ. કેન છે ને, કેન એ પહેલું કેન એટલે આ એક તો સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે, જેનો આજે આપણે ટોપિક લેવાના છીએ. એટલે કે આ કેન જે છે એબિલિટી બતાવે છે. શું બતાવે છે? એબિલિટી એટલે શું? તો કે ક્ષમતા બતાવે છે. આ એક કેન થઈ ગયું. હવે બીજું કેન છે, સ્પેલિંગ સેમ જ છે. આ કેન એટલે શું? દૂધનું કેન આવે ને, એટલે કે કોઈ વાસણ મોટું. આપણે કોકાકોલાનું કેન આવે, કોકાકોલાની ક્યાં વાત કરવી, અમૂલના દૂધનું કેન આવે, ખબર છે? ઉપરથી આમ તોડીને પછી પીવાનું, એને કેન કહેવાય. એટલે કે કંઈક પાત્ર ભરવાનું, કંઈક વસ્તુ ભરવાનું પાત્ર, એને કેન કહેવાય. એ પણ કેન જ છે, બરાબર? તો એના માટે કેન શબ્દ જો આ જ કેન શબ્દ વપરાય છે, કોઈ બીજો કેન શબ્દ નથી, બરાબર? પછી એક છે કેન, પાછળ ઈ આવે. આ કેન એટલે લાકડી થઈ જાય. શું થઈ જાય? લાકડી. પણ આપણે આ કેનમાં જવું નથી, આ કેનમાં જવું નથી. આપણે સહાયકારક ક્રિયાપદ જે છે તો કહીએ છીએ સહાયકારક ક્રિયાપદ, ખબર નહીં એમાં ક્રિયાપદ લગાડે છે ત્યારે મને થોડો પ્રોબ્લેમ થાય છે, પણ હોય એવું શું ફેર પડે છે? નામ તો ગમે લઈ શકાય. મારું નામ કોઈ હર્ષ છે તો કોઈ બીજું કહી શકાય. પોતપોતાના મનના જે ખ્યાલ હોય એ કહી શકાય, ગમે એવા અર્થ કાઢી શકાય. પણ આપણે મૂળ મુદ્દો એ નથી. મૂળ મુદ્દો એ છે કે એવા કેવા ગુજરાતી વાક્યો છે જેમાં કેનનો યુઝ થાય છે. બસ આ આપણે સમજી લેવાનું છે. બાકી કોઈ તમને પૂછવાનું નથી. તમને ઇંગ્લિશ ફટાફટ આવડી જાય ત્યારે વોટ ઇઝ કેન મેન, જસ્ટ લેટ મી નો. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ રિયલ મીનિંગ ઓફ કેન, વોટ ઇઝ એક્ઝેક્ટલી ધ કેન ઇઝ. આવું કોઈ તમને પૂછવાનું નથી. આવી કોઈ માથાકૂટમાં કોઈ પડવાનું નથી. તમે સારામાં સારું ઇંગ્લિશ બોલતા હશે એવા લોકોની સામે તમે જશો અને ઇંગ્લિશમાં તમને કંઈક ભૂલ પડશે તો તમારી ભૂલ નહીં પકડે ને ભૂલ જોશે પણ નહીં. એ તમને સુધારો કરાવશે અથવા તો તમને સમજી જશે. બિકોઝ લેંગ્વેજનું કામ શું છે કે એકબીજાને સમજવું, નહીં કે ભૂલો કાઢવી. ભૂલો કાઢવી મારા જેવા શિક્ષકોનું કામ છે. જ્યારે તમે પેપર લખતા હોય ત્યારે કે એમાં ગ્રામરની શું ભૂલ છે, એમાં બીજી ત્રીજી વાક્યના ફોર્મેશનમાં શું ભૂલ છે, એ બધી અમારા નજરે આવે. પહેલી જ નજરે 1 સેકન્ડમાં આખા પેજમાં ખબર પડી જાય કે ભૂલ ક્યાં છે. અને એક ભૂલ કાફી છે પેપરમાં માર્ક આપવા માટે. પણ અહીંયા બોલવામાં કાંઈ ભૂલ નથી. જેમ કે અમેરિકન લોકો આપણે અહીં ગુજરાતમાં આપે અને હિન્દી બોલે તો એનું હિન્દી તો કેવું હોય, આખું વિચિત્ર. મુझे સમજ નહીં આઠા, મુझे વहाँ જાની હૈ. તો આપણે એને સુધારીએ કે આપણે એને કહીએ કે જાની હૈ નહીં, જાના હૈ. આપણે એની ભૂલ ન કાઢીએ, ભૂલ કાઢીને એના ઉપર હસતા નથી. સેમ એ લોકો તો આપણા કરતાં સારા છે કે ભૂલો પડે તો એ તો ઇટ્સ ઓકે, એને તો ખબર જ છે કે આ લેંગ્વેજ છે. પણ આપણે અહીંયા બળજબરી, આમ નહીં, અહીંયા આ જ મૂકવાનું, અહીંયા આનો જ ઉપયોગ કરવાનો. હવે તું ઘરે જા ને તેલના કડાઈમાં ભજીયાની જેમ તળાઈ જા. એવું નથી. તો કેન જે છે એ એબિલિટી બતાવે છે. એબિલિટી એટલે શું થાય તો કે ક્ષમતા બતાવે છે. હું તમને 25 એવા વાક્યો બતાવવાનો છું આજે કે જે
તમને આશ્ચર્ય થાય. અમુક તો ખબર જ હોય, બાકીના ઘણા બધા નવા છે જે રૂટીનમાં બોલાય છે ને આપણને ખબર નથી. પહેલું આ ખબર પડી ગઈ તમને. કેન. કેન છે એક ક્ષમતા બતાવે છે. હકારમાં કેન આમ જ લખાય છે, કેન, આઈ કેન, હું કરી શકું છું. હવે નકાર જ્યારે વાક્ય આવે છે ત્યારે આઈ કેન અને નોટ, આ કેન અને નોટ સાથે લખાય છે. તમે આ રીતે નથી લખી શકતા કેન અને નોટ. આ વાક્ય ખોટું પડે છે. શું કામ આવું છે એની પાછળનું સંશોધન કરશું અને પછી ક્યારેક કહેશું. બરાબર. અત્યારે સમજી રાખો કે કેન અને નોટ જુદા નથી લખાતા, બંને સાથે લખાય છે, એક સાથે. આમ એને ખબર નહીં જુદું કોડું નહીં ગમતું હોય. नॉट तेरे बिना मैं नहीं हूँ, कुछ भी नहीं, तू जो नहीं है तो कुछ भी नहीं है, तू ही मंजिल, तू ही सब कुछ, तू ही रास्ता. તો આ રીતે કેન નોટ લખાય છે. હા, એનું ટૂંકું રૂપ છે શું? કાન્ટ. આમ પણ લખી શકાય. પણ મોટાભાગે લખવાવાળા હોય ને ત્યારે લખવાના સૂચનોમાં એવું આપે છે કે લખવાના સૂચનોમાં તમે ટૂંકા રૂપ ના લખો, બોલવામાં ચાલે. તો હવે આનો મને તોડ મળ્યો કે બોલવામાં આવું લખાય અને લખવામાં આવું લખાય તો ખબર કેમ પડે કે શું બોલીએ છે? કેન્ટ લખવું તો પડે જ તમારે, પણ કોઈ ફેર પડતો નથી. તમે આ લખો કે આ લખો. પણ જનરલી હજુ તમને કહું કે લખતી વખતે મોટાભાગે કેન નોટ લખવું સારું, પણ વચ્ચે જગ્યા છોડ્યા વગર. વાત થઈ ગઈ. હવે આની જે ક્ષમતા બતાવવાની વાત છે ને એના ઉપર વધારે ફોકસ કરવું છે. ક્ષમતા. જો એક વાક્ય હું અહીં લખું, આઈ કેન ટીચ, હું ભણાવી શકું છું. આ વાત થઈ ગઈ. આ કેન શું કામ આવે છે, કેન પછી ક્રિયાપદ શું આવે, એ બધું આગલી સિરીઝમાં આગલા લેક્ચરની અંદર ભણી ગયા છે, એટલે અહીં આપણે એમાં ફોકસ નથી કરતા. આઈ કેન ટીચ એટલે કે હું ભણાવી શકું છું, એટલે કે મારામાં ભણાવી શકવાની ક્ષમતા છે. એટલે કે મને હું જો આ બોલી શકું છું, સમજાવી શકું છું, માઇન્ડમાં બધું રહે છે, આ બધી મારી ક્ષમતા છે ને, આ બધી મારી એબિલિટી છે ને. પછી હું એમ કહું કે આઈ કેન નોટ ટીચ, હું ભણાવી શકતો નથી, તો મારી અંદર બોલવાની ક્ષમતા નથી, અથવા તો મારી પાસે મને આવડતું નથી કે મારે તમને શું કહેવું. તો ક્ષમતા મારી પૂરી થઈ ગઈ, મારી શક્તિ નથી. જ્યાં તમારી તાકાત નથી, જ્યાં તમારી શક્તિ નથી, જ્યાં તમે પહોંચી નથી શકતા ત્યાં કેન નોટ. જ્યાં તમે પહોંચી શકો છો, જેમાં તમારી શક્તિ છે, જેમાં તમારી આવડત છે, જેમાં તમારી ક્ષમતા છે, ત્યાં બધે કેન. હવે ઘણીવાર કેવો વાક્ય આવે ખબર છે? જો કેન આઈ હેલ્પ યુ, આ વાક્ય સમજો તમે. આ વાક્યને થોડુંક ખોલીએ આપણે. કેન આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું. એક પોઈન્ટ એવો છે આમાં, એક પોઈન્ટ એવો છે, એ પોઈન્ટ એવો છે કે એ તમને મંજૂરી માંગે છે. લખેલું હોય છે ઘણી જગ્યાએ બુકમાં કે કેનનો ઉપયોગ રજા માંગવા માટે પણ થાય છે. એટલે કે તમે સામેવાળાને રજા માંગો છો કે શું હું તમને મદદ કરી શકું. પણ કેન મૂળ છે એબિલિટી બતાવે છે, પણ એક કરતાં વધારે ઉપયોગો કોઈ પણ ઇંગ્લિશ શબ્દોના કે વાક્યોના હોય જાય તો આપણે આગળ જોયું છે. એક અર્થ શું થઈ ગયો કે હેલ્પ યુ એટલે હું તમારી મદદ કરી શકું, તમે રજા માંગો છો, જો હા પાડશો તમે એને મદદ કરશો. બીજી રીતે સમજો તો તમે એમ પૂછો છો કે એને હેલ્પ યુ એટલે કે એને ખબર છે કે હું એને મદદ કરી શકીશ કે નહીં, મારી અંદર ક્ષમતા છે, શક્તિ છે મદદ કરવાની એને કે નહીં, એ એને ખબર છે. જો હા પાડશે એનો મતલબ એમ કે હું મદદ એને કરી શકીશ. પણ જે મોઢું જોઈને કહી દેશે કે તારું કામ નથી, પંચરનું ટાયર બદલાવાનું, અને તું સાયકલનું પંચર કરાવે 5 કિલોમીટર દૂર જાય છે, મતલબ તને નથી આવડતું, તું નહીં કરી શકે, યુ કેન નોટ. એટલે સામેથી જ કહેશો સોરી. તો ક્ષમતા તમે સામેવાળાને પૂછો છો તમારી કે નહીં, કમ મંજૂરી પણ માંગી શકો અને તમારી ક્ષમતા વિશે પૂછી પણ શકો છો સામેવાળા વિશે. પણ એ ક્ષમતાએ જવા દો, મંજૂરી જવા દો, તમને સીધી સાદી એટલી ખબર પડે આનું ગુજરાતી કે એને હેલ્પ યુ, શું હું તમને મદદ કરી શકું. શકુંમાં જ ખબર પડી જાય કે ત્યાં તમે ક્ષમતા વિશે પૂછો છો. પણ એ ખબર ના પડે તો કાંઈ નહીં, સામેવાળાને તમે પૂછ્યું સાદું એટલું જ સમજો ને કે એને હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું. હા હા પાડે, મદદ કરવા માંડવાની, પછી ત્યાં ક્ષમતાની વિચારવા જવાની, ત્યાં તમારી તમે મંજૂરી માંગો છો એ વિચારવા નહીં જવાનું, બધું તેલ લેવા ગયું, તમે ત્યાં પહોંચો છો, એ મોટી વાત છે. ખબર પડી? હા. તો બે વાત થઈ ગઈ. એક તો નકાર થઈ ગયું, પ્રશ્નાર્થ થઈ ગયું, અને કેનનો ઓરિજિનલ અર્થ તમને ખબર પડી ગઈ કેન શું છે. હવે ટૂંકા જવાબ કઈ રીતે આપી શકાય? જેમ કે તમને એવો પ્રશ્ન પૂછાય
કેન યુ કમ, તમે આવી શકો? તો જો તમારે હામાં જવાબ આપવો હોય અથવા તમારે જો નામાં જવાબ આપવો હોય તો બે ઓપ્શન છે તમારી પાસે. શું? યસ આઈ કેન, આ ટૂંકું રૂપ થઈ ગયું. નો આઈ કેન નોટ. પછી આખું વાક્ય લેવાની જરૂર નથી. યસ આઈ કેન કમ, નો આઈ કેન કમ, એની જરૂર નથી. ઓકે, તો આ ટૂંકા રૂપ થઈ ગયા, પ્રશ્નાર્થ થઈ ગયો, હકાર થઈ ગયો, નકાર થઈ ગયો. કેન શું છે એ સમજી લીધું. કેન અને નોટ ભેગા લખાય છે એ સમજી લીધું. કેન અને નોટ ભેગા નથી લખાતા. આવી રીતે ટૂંકું રૂપ લખાય છે એ ખબર પડી ગઈ. લખતી વખતે કેન નોટનો ઉપયોગ વધારે કરવો, બોલતી વખતે કાંટનો ઉપયોગ વધારે કરવો. બરાબર? અને કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે એ આપણે સમજી રાખવું. હવે મારે તમને જ્યાં લઈ જવા છે એ 25 વાક્યો તરફ લઈ જવા છે. જો અહીંયા તમારી સામે છે વાક્યો. કેન છે એ ક્ષમતા દર્શાવે છે. તમે કંઈક કરી શકો છો. અહીંયા ફોકસ કરજો ખાસ. તમારામાં કોઈ ક્રિયા કરવાની ક્ષમતા, શક્તિ છે એવું બતાવે છે. હવે તમને લકવો મારી ગયો, તમે હાથે આમ ઊંચો નથી કરી શકતા, બોલી શકો છો, તો તમે શું કહો? આઈ કેન નોટ લિફ્ટ માય હેન્ડ. ગળામાં કાકડા થઈ ગયા છે, શરદી જામી ગઈ છે, કફ જામી ગયો છે, તો માંડ શું બોલી શકો? આઈ કેન નોટ સ્પીક. ટાટિયો ભાંગ્યો છે, ફ્રેક્ચર થયું છે, આઈ કેન નોટ રન. જો તમારી શક્તિ, તમારી ક્ષમતા ઝીરો થઈ ગઈ એટલે નથી કરી શકતા. હવે જો વાક્ય જો અહીંયા, હું દોડી શકું છું, આઈ કેન રન. આ તો ખબર જ છે, આ વાક્ય હતો. હું કામ કરી શકું છું, આઈ કેન વર્ક. હવે અહીં શકું છું, શકીએ છીએ, શકે છે. આ શકવું એટલે શકવું શબ્દ છે ને એ ક્ષમતા ઉપરથી છે. બરાબર? હું વજન નથી ઊંચકી શકતો, તો જો આમાં છે નથી કંઈ, બરાબર, તો પણ નથી ઊંચકી શકતો, એમાં શકતો એટલે ક્ષમતા નથી, ક્ષમતા નથી એટલે કેન નોટ. આ શકતોનું કેન નથી, શકવું એટલે ક્ષમતા નથી કે છે એટલે કેન કે કેન નોટ. ઊંચકવું એટલે લિફ્ટ, વજન એટલે ધ વેઇટ. આઈ કેન નોટ લિફ્ટ ધ વેઇટ. હું વજન ઊંચી શકતો નથી. હું ગાડી નથી ચલાવી શકતો. તે ગાડી નથી ચલાવી શકતો. હી કેન નોટ. જો કેન નોટ ભેગા લખ્યા, જોયું તમે? હી કેન નોટ ડ્રાઈવ અ કાર, ધ કાર. હવે અહીંયા જો તમે આ પ્રકારનું જે વાક્ય છે ને એ મારે તમને ખાસ સમજાવવું છે. મને દેખાય છે, જો આમાં શકવું આવ્યું કંઈ, આમાં ક્ષમતાની વાત સીધી નજરે તો દેખાતી નથી. એટલે ભૂલભુલામણી જેવું છે, સીધો રસ્તો દેખાય નહીં. એક જ વળાંક વળીને બહાર નીકળી જતા હોય પણ ખબર ના પડે કે ભૂલભુલામણીમાં આપણે હરખી રીતે ફહાણા છીએ. એટલે અહીંયા શું છે? મને દેખાય છે એટલે આઈ કેન. જો હવે દેખાય છે એટલે શું? તમે ઓલા સૂત્ર પ્રમાણે જોશો તો પાછળ છેછું છીએની આગળની ક્રિયા ચાલુ છે, દેખાવાનું ચાલુ છે. પણ અત્યારની વાત નથી, રોજની વાત છે. અત્યારની વાત ચાલુ રાખો તો પણ તો સી છે એ એમ નહીં આવે કે આઈ એમ સિંગ નહીં. હું કંઈ ખારી સિંગ થોડો છું. દેખાય છે મતલબ તમે દેખી શકો છો, તમે જોઈ શકો છો. તમારી પાસે તમારી આંખની ક્ષમતા છે કે તમને દેખાય છે. વાક્યમાં શકવું કે શકતો કે ક્ષમતા દર્શક શબ્દ નથી. શબ્દ ના હોય એટલે શું કાંઈ ભાવી ના હોય એવું ના હોય ને. ઘણીવાર તમે શબ્દોમાં કહી ના શકો સામેવાળાને કેટલો પ્રેમ કરો છો, પણ પ્રેમ તો તમે કરતા જ હોય. આઈ લવ યુ બોલે એ જ પ્રેમ કરતા હોય તો આઈ લવ યુ માંથી હેટ યુ તો ઘણીવાર થઈ જાય છે. કૂતરા બિલાડીને જેમ બાંધતા હોય. શબ્દ નથી એનો મતલબ એમ નથી કે એમાં પ્રેમ નથી. તો મને દેખાય છે, આઈ કેન સી. હું જોઉં છું, આઈ કેન સી. હું દેખી શકું છું, આઈ કેન સી. હું જોઈ શકું છું, આઈ કેન સી. બરાબર? હું તમને સમજી શકું છું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ યુ. હું એક સાથે 10 લાડુ ખાઈ શકું કે શકું છું, ફેર પણ નથી પડતો ને કાંઈ. આઈ કેન ઈટ 10 laddus એટ અ ટાઈમ. એટ અ ટાઈમ એટલે શું? એક સાથે, એટ અ ટાઈમ. હું સાબિત કરી શકું, આઈ કેન પ્રૂવ. આ વાતમાં વણાઈ જતા વાક્યો છે. આઈ કેન પ્રૂવ, હું સાબિત કરી શકું છું. આના પછીની આપણે લેક્ચર એવું લેશું જેની અંદર કેનવાળા વાક્યો અને આગળના જેટલા વાક્યો આપણે ભણ્યા છે એનું રિવિઝન એની સાથે કેનને જોડશું. એટલે ધીમે ધીમે આખા પેરેગ્રાફ બનતા જશે અને તમારા માઇન્ડની અંદર વધારે ફિટ થતું જશે. હું સાબિત કરી શકું છું, આઈ કેન પ્રૂવ. તે કંઈ પણ કરી શકે. કોણ? તે. હી કેન ડુ. તે કરી શકે
કંઈ પણ એટલે એનીથિંગ. આપણે આરામથી મેચ જીતી શકીએ છીએ. આપણે એટલે જીતી શકીએ છીએ ક્ષમતા બતાવે કેન. જીતવું એટલે વિન ધ મેચ ઇઝીલી. આપણે આરામથી મેચ જીતી શકીએ છીએ. પંખી આકાશમાં ઉડી શકે. અ બર્ડ કેન ફ્લાય ઇન ધ સ્કાય. કંઈ નથી, કેનની સાથે ક્રિયાપદ મૂકી દેવાનું છે. સિંહ શિકાર કરી શકે. અ લાયન કેન હન્ટ. હન્ટ એટલે શિકાર કરવું. મારો ભાઈબંધ કોઈ પણ ગાડી રિપેર કરી શકે છે. મારો ભાઈબંધ કોઈ પણ ગાડી રિપેર કરી શકે છે. માય ફ્રેન્ડ કેન રિપેર એની કાર. કોઈ પણ એટલે એની. હું સિગરેટ પી ન શકું કે હું સિગરેટ ન પી શકું તો કેન નોટ આવ્યું, ભેગું આવ્યું છે, જુદું નથી. આઈ કેનોટ સ્મોક સિગારેટ. સિગારેટનું સ્પેલિંગ ખાસ જોજો. અહીંયા છે સિગા અને અહીંયા છે રેડ ટેગ. આઈ કેન નોટ સ્મોક સિગારેટ. ત્યાં ડ્રિંક નહીં આવે કારણ કે પીવાનું ના હોય. મારી મમ્મી બધું સમજી શકે છે. માય મધર કેન અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. એવરીથિંગ એટલે બધું મમ્મી સમજી શકે. એ એનું ધ્યાન રાખી શકે છે. એ એટલે કોણ? તો કે શી અથવા હી. રાખી શકે છે એટલે કેન. ધ્યાન રાખવું એટલે ટેક કેર ઓફ હિમસેલ્ફ છોકરો હોય તો હરસેલ્ફ છોકરી હોય તો. હું 5 વાગે ઉઠી શકું છું. આઈ કેન વેક અપ એટ 5 AM. આઈ કેન વેક અપ એટ 5 AM. વેક અપ એટલે ઉઠવું. હવે જો આ બે વાક્યો અહીંયા સુધીના 22 સુધીના વાક્યો તમે જો. મને સુગંધ આવે છે, મને સમજાય છે, મારાથી દોડાય છે, મારાથી હલાય છે, મારાથી બેહાતું નથી. આમાં ક્યાંય શકવું કે ક્ષમતા નથી, પણ અંદર મિનિંગ એ જ છે. બે જણા આવી રીતે સામે સામે ચોટે તો જ કંઈ કિસનો સિમ્બોલ બને છે એવું નથી. ફ્લાઇંગ કિસ છે એમાં સામે સામે જ નથી, રૂબરૂ તો નથી કોઈ. મોબાઈલમાં આવે છે હવે તો એવા ઇમોજીસ. તો જે છે ત્યારે શબ્દો હોય તો જ થાય એવું નથી. તમારે એનો મિનિંગ, એનો ભાવ સમજવો જ પડે. કેવા શું માંગે? જો મને સુગંધ આવે છે એટલે હું સુગંધ લઈ શકું છું, મને ક્ષમતા છે, મારું નાક બંધ નથી, મને શરદી નથી, મલાઈ અહીંયા સુધી ભરેલી નથી. ઘણી સુગંધ આ કોરોના બંધ થઈ ગઈ હોય ને તો ક્ષમતા જતી રહે, સૂંઘવાની ક્ષમતા જતી રહે. તો અહીંયા સૂંઘવાની ક્ષમતા, અહીંયા સમજવાની ક્ષમતા, અહીંયા દોડવાની ક્ષમતા, અહીંયા ચાલવાની ક્ષમતાની વાત છે. જો મને સુગંધ આવે છે, આઈ કેન સ્મેલ. આઈ એમ સ્મેલિંગ નહીં, હું સુગંધ લઈ રહ્યો છું નહીં. સુગંધ તમે લેતા નથી હોતા કે આજુબાજુમાં સુગંધ હતી, તમે શ્વાસ લીધો તો સુગંધ દોડીને સીધી તમારા નાકમાં ઘૂસી ગઈ. એ હાલો જલ્દી એના નાકમાં, મોટા ભાઈના નાકના ફણ એવડા છે, ઘૂસી જ જાવ બધા. મને સમજાય છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. હા છે મારી પાસે માઇન્ડ છે, બરાબર ચાલે છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મારાથી દોડાય છે, હજી કંઈ ટાંટિયા ભાંગી નથી ગયા. હજી તો હું યુવાન છું. આઈ કેન એવું આવે મારાથી નથી દોડાતું. ગઈઢા બાપા થઈ ગયા, 95 વર્ષના થઈ ગયો. હવે મારાથી ન દોડાય. સાહેબે શીખવાડ્યું એમાં કોઈ ક્ષમતાને કરી શકું છું ને એવા તો શબ્દો આવતા હતા. આમાં તો એવા શબ્દો એક દેખાતા જ નથી. પણ વાત શું કરી? મારાથી દોડાતું નથી, મારાથી હવે ન દોડાય. એટલે કે હવે એની અંદર દોડવાની ક્ષમતા નથી. તો શું આવે છે? આઈ કેન રન. નથી દોડી શકાતું, આઈ કેન નોટ રન. સમજાય છે? આઈ કેન અન્ડરસ્ટેન્ડ. નથી સમજાતું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મને સુગંધ આવે છે, આઈ કેન સ્મેલ. આઈ કેન નોટ સ્મેલ. આઈ કેન નોટ સ્મેલ. I can. આ જે બ્રિટિશર બોલે ને એમાં શું આવે? એ લોકો કેન ના બોલે. શું બોલે? Can. I can. I can smell. I can understand. I can run. I can walk. I can go there. એટલે આપણે સમજાતું નથી. બે લાફા માર્યા આવે. હરખું ઇંગ્લિશ બોલો ને તમારી માસીને તેલના ઢોકળા ભાવે. હવે એ લોકો માસીમાં પાછા સમજે નહીં, તેલના ઢોકળામાં હાવ ના સમજે. જવા દો, એને એની ભાષામાં કંઈક કહેવું પડે. મારાથી ચલાય છે, વાંધો નથી, તમે ગાડી લઈને આગળ નીકળો, મારાથી ચલાય છે. આઈ કેન વોક. હવે મારાથી નથી હલાતું, આઈ કેન નોટ વોક. સમજાય છે ને તમને આ પ્રકારના વાક્ય? કોઈ પણ ક્રિયા મારાથી નથી થતી કે થાય છે એના માટે કેન કે કેન નોટનો ઉપયોગ કરી શકો. મારાથી બોલાતું નથી, આઈ કેન નોટ સ્પીક. મારાથી હોવાતું નથી, આઈ કેન નોટ સ્લીપ. સમજાય છે? એ દૂરનું જોઈ શકતો નથી. કોણ? એ એટલે હી.
નથી એટલે કે નોટ. હી કેનોટ સી દૂરનું એટલે ફાર. હી કેનોટ સી ફાર. એનાથી બેસાતું નથી. એનાથી એટલે હી આવે, સોરી અહીંયા. હી કેનોટ સિટ. બરાબર. તમે થોડી વાર અહીં ઊભા રહી શકો છો. પ્રશ્ન પૂછો. પ્રશ્ન પૂછો એટલે કેનને તમારે આગળ લઈ લેવાનું. કેન યુ સ્ટેન્ડ હિયર ફોર અ વાઇલ એટલે થોડી વાર. થોડી વાર એટલે ફોર અ વાઇલ. આ શબ્દ છે, યાદ રાખજો. ફોર અ વાઇલ એટલે થોડી વાર. રાહ જોઈ શકો. કેન યુ વેઇટ. તમે મારા દોસ્ત બની શકો. બનવું એટલે બી. કેન યુ બી માય ફ્રેન્ડ? પ્રશ્નાર્થ. મેં નથી કર્યું પણ આવવું જોઈએ. કેન યુ બી માય ફ્રેન્ડ? વેલેન્ટાઇન ડે ઉપર પૂછતા હોય ને, કેન યુ બી માય વેલેન્ટાઇન? કેન યુ બી માય વાઇફ? કેન યુ બી ધ મધર ઓફ માય 2 children? એડવાન્સ પ્રપોઝ. એ વિદેશી આમ તો સંસ્કૃતિ કહેવાય ને, કે ચોકલેટ આપે કે કંઈક ગિફ્ટ આપે કે વીટી આપે ને પછી પ્રપોઝ કરે. આપણી દેશી પદ્ધતિ હોવી જોઈએ ને એવી. તાજા ઘીમાં બનેલી સુખડી લઈને જાઓ, આપો ડબ્બો લઈને. એ પાછું ભાવે નહીં ને આપણું દેશી બધા, વિદેશી ચાખી ગયા છે તો. બાકી એ તો પ્રેમય મજબૂત કરે. દેશી ઘી હોય તો ડબ્બો ખોલીને એવો સુગંધ આવતી હોય. આવો પ્રેમ હું તને કરું છું, દેશી ઘી જેવો, સુખડી જેવો. હા, આપણે તો ખબર નહીં હું ભડકી ગયા છીએ. હે મતલબ બર્થડે ઉજવે, કેક મોઢે બધે ચોપડી દે, પાટા મારે એંકુ લેલા હોજી જાય. એટલે જેનો બર્થડે હોય ને આગલી રાતથી ટેન્શનમાં હોય. એટલે એને તે દિવસે ખુશ રાખવાનો હોય. એને તે દિવસે એવી સરપ્રાઈઝો આપવાની કે માણસ જિંદગીભર યાદ રાખે. આ તો દુઃખ છે. કેક ચોપડે માથામાં બધે. એટલે એના કરતાં હું આઈડિયા આપું, ફેર એન્ડ લવલી કે ફેર એન્ડ હેન્ડસમ લઈ લો, આખી ભરીને લગાવી દો. એ બાને થોડુંક મેકઅપ થઈ જશે. શેમ્પુ આખું બોટલ ખાલી કરીને માથામાં નાખી દો. કોલગેટ લઈને ચોપડો તો એ કંઈક કામ થાય. કેક ખાવાની વસ્તુ એટલે બનાવવાળા પછી એમ થતું હોય છે કે આ મોઢે જ ચોપડવાના હોય તો એવી જ વસ્તુ વાપરવામાં. ખાવાના છે ને. અચ્છા, જેને કાઢ્યું એને કાઢ્યું. આપણે શું છે, મારાથી હવે જોયું જાતું નથી, મારાથી દેખું જાતું નથી. આઈ કેન સી. જોયું જાતું નથી, મારાથી દેખું જાતું નથી, મારાથી કામ થતું નથી, મારાથી બોલાતું નથી. બોલવું પ્લસ તું તીતા થશે, ક્રિયા પ્લસ તું તીતા. મારાથી આ થતું નથી. થતું નથી એટલે કે મારામાં એ કરવાની ક્ષમતા નથી, એટલે કેન નોટ આવે છે. અને મારાથી થાય છે તો કરવાની ક્ષમતા છે તો કેન આવે. મારાથી કામ થતું નથી, આઈ કેન નોટ વર્ક. મારાથી ઊભો નથી રહેવાતું, આઈ કેન નોટ સ્ટેન્ડ. તારાથી મારા ઘરે પણ ન અવાય. જો પ્રશ્ન પૂછે છે હવે, તારાથી મારા ઘરે પણ ન અવાય. ન અવાય પ્રશ્ન પૂછે નકાર એટલે કાંટ આવે. ન ઉપડે કાંટ, ન બેહાય કાંટ. તારાથી મારા ઘરે ન અવાય. અરે ઘરે ન આવી શકે તું, આપણે આવી રીતે બોલ્યું. કાંટ યુ કમ માય હોમ. તારાથી એક બેટ ન ઉપડે. ખવરિયા કુતરા. કાંટ યુ લિફ્ટ બેટ. લિફ્ટ એટલે ઊંચક. તારાથી શાંતિથી બેસાય નહીં 2 મિનિટ. હે ઘણા શબ્દો મગજમાં આવી ગયા, મોઢા ઉપર પણ બોલ્યો નહીં. કાન્ટ યુ સિટ સાયલન્ટલી. શાંતિથી બેહી ના હોકે તું. મારાથી ન થાય. મારાથી ન થાય. શું કોઈ કામ હશે એ જ ને. ન થાય, મારાથી ન થાય. આમાં ક્યાંય શકવું આવ્યું દેખાય છે? પણ જો ક્ષમતા છે અંદર ઘૂસેલી છે. દર વખતે તમે પ્રપોઝ કરો કે સ્માઇલ આપો તો સામેવાળા જવાબ હા શબ્દોથી જ આપે એવું જરૂર નથી. ઘણી વાર શરમાઈને આંખ નીચા કરી દઈએ એટલે ખબર પડી જાય જવાબ આમાં હોય. એવું છે. મારાથી ન થાય. આઈ કેન નોટ ડુ. સમજાય છે? હા, આ આખી કેનની સિરીઝ છે જે મેં તમને સમજાવી. આ બધા વાક્યો એપ્લિકેશનમાં મારી મળી જશે જેણે કોર્સ ખરીદેલો હશે. અને ભવિષ્યના વિડીયો એ જોવાનો લાભ એને જ મોટા ભાગે મળશે. તો તમે જલ્દીથી સસ્તો છે ત્યાં સુધી ખરીદી લો, કારણ કે હવે એટલા બધા સ્ટુડન્ટ થઈ ગયા છે એમાં. મેં તમને કીધું તો અમુક લિમિટ હશે ત્યાં સુધી રાખે છે, પછી એના ભાવ વધશે.
પછી લેવો અને અત્યારે લેવો, એની અંદર તો અનલિમિટેડ વેલિડિટી છે. જેટલો જોવો એટલો જોઈ શકાય. તમે ગમે ત્યારે તમારા ટાઈમે જોઈ શકાય, ગમે એટલી વાર રિવાઇઝ કરીને જોઈ શકાય. આ તો વિડીયો પ્રાઇવેટ થઈ જાય છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.